હું સૌરભ સક્સેના. આજે આપણે છીએ જીનસ બિલ્ડિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ABS ઇન્ડિયા ગુજરાતની સૌથી મોટી પ્રયોગશાળા પાટણમાં જે જૂના ગેટા ફાર્મ રામનગર રોડ પર આવેલી છે. આજે આપણે સાથે છીએ ભાવેશ રાજપૂત, જે આ પ્રયોગશાળામાં લિંગ નિર્ધારિત વીરની ગુણવત્તા ચકાસનાર નિરીક્ષક છે. તો ભાવેશ રાજપૂત, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. હું જાણવા માગું છું કે તમે કેટલા આવો છો, તમારા અભ્યાસ અને આ પ્રયોગશાળામાં કેટલા વર્ષે કામ કરો છો? જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. મારું નામ છે ભાવેશ રાજપૂત અને હું પાટણનો જ રહેવાસી છું. હું લગભગ છેલ્લા 3 વર્ષથી જીનસ ABS સાથે સંકળાયેલો છું અને અભ્યાસમાં વાત કરીએ તો મેં MSc ઇન માઇક્રોબાયોલોજી જે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણથી કરેલું છે. મારા ખેડૂત મિત્રોને જણાવો કે લિંગ નિર્ધારિત વીર અને થિજવેલ વીર વચ્ચે શું તફાવત છે? તો આપણે જાણીએ કે ઇતિહાસ રહ્યો છે લગભગ છેલ્લા 60 થી 70 વર્ષનો, જ્યારે માત્ર અને માત્ર થિજવેલ અને થિજવેલ વીર્ય જ હાજર હતું. લિંગ નિર્ધારિત વીર્યની વાત કરીએ તો એ લગભગ છેલ્લા 5 વર્ષથી જ ભારતમાં છે અને ખેડૂત મિત્રો એને વાપરી પણ રહ્યા છે. તો નિશ્ચિત રૂપે એ ખૂબ જ આવશ્યક છે ખેડૂત મિત્રો માટે જાણવું કે લિંગ નિર્ધારિત વીર્ય અને થિજવેલ વીર્ય વચ્ચેનો તફાવત શું હોય. તો આપણે વાત કરીએ કે જે કાચું સ્ખલન કરેલું વીર્ય આવે છે એની અંદર X રંગસૂત્રવાળા શુક્રાણુઓ, Y રંગસૂત્રવાળા શુક્રાણુઓ અને નિશ્ચિત રૂપે કુદરતી પ્રક્રિયા છે એટલે અમુક શુક્રાણુઓ મરેલા પણ હોય છે. એટલે આપણે જોઈએ તો આપણને 3 પ્રકારના શુક્રાણુઓ જોવા મળે છે જે કાચું સ્ખલન કરેલું વીર્ય આવે છે એમાં. એક X રંગસૂત્રવાળા શુક્રાણુઓ, Y રંગસૂત્રવાળા શુક્રાણુઓ અને મરેલા શુક્રાણુઓ. તો જ્યારે આપણે ઈચ્છીએ છીએ કે વધારેમાં વધારે માદા પશુનો જન્મ થાય તો એના માટે વધારેમાં વધારે X રંગસૂત્રવાળા શુક્રાણુઓ હાજર હોય કે જે જવાબદાર છે માદા પશુના જન્મ માટે, અને ઓછામાં ઓછા Y રંગસૂત્રવાળા શુક્રાણુઓ હાજર હોય અથવા Y રંગસૂત્રવાળા શુક્રાણુઓને નિષ્ક્રિય અથવા મારી નાખવામાં આવે. તો જે જીનસ ABSની આ પદ્ધતિ છે એ લેઝર આધારિત પ્રક્રિયા પર કામ કરે છે કે અહીંયા જે લેઝરનો ઉપયોગ કરીને જે Y રંગસૂત્રવાળા શુક્રાણુઓ હોય છે એને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે અથવા મારી નાખવામાં આવે છે, જેનાથી 90% અથવા તેનાથી વધારે માત્ર X રંગસૂત્રવાળા શુક્રાણુઓ જ હાજર રહે. તો શું તમે જણાવી શકો કે લિંગ નિર્ધારિત વીરની ચકાસણી સૂક્ષ્મદર્શક યંત્રથી કરાઈ શકે કે નહીં? તો આપણે વાત કરીએ તો પહેલાં થિજવેલ વીર્યની, કે થિજવેલ વીર્યની ચકાસણી એ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપમાં કરવામાં આવે છે. ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ એટલે એવું માઇક્રોસ્કોપ અથવા સૂક્ષ્મદર્શક યંત્ર કે જેમાં પૃષ્ઠભૂમિ અથવા બેકગ્રાઉન્ડ એ પ્રકાશિત હોય છે અને પ્રકાશિત કરેલા બેકગ્રાઉન્ડ પર જે તમને શુક્રાણુઓ દેખાય છે એ કાળા રંગના દેખાતા હોય છે. અને એમાં જે સ્ટેજ વપરાય છે એનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તમે જે પરીક્ષણ માટે જે સ્લાઇડ વાપરો છો એનું તાપમાન પણ 37 ડિગ્રી સેલ્સિયસ હોવું જરૂરી છે અને જે વીર્ય તમે નમૂના તરીકે વાપરો છો એનું તાપમાન પણ 37 ડિગ્રી સેલ્સિયસ હોવું જરૂરી છે. હવે આપણે વાત કરીએ તો જે સાદું વીર્ય અથવા જે કન્વેન્શનલ સીમન છે અથવા જે કાચું સ્ખલન કરેલું વીર્ય છે એની અંદર X અને Y રંગસૂત્ર એ સમાંતર હોય છે, એટલે કે નર અને માદા પશુ થવાના સંભાવના પણ 50-50% અથવા સમાંતર છે. અને જ્યારે આપણે લિંગ નિર્ધારિત વીર્યની વાત કરીએ તો જે પહેલાં વાત કરીએ મુજબ જીનસ ABS એ લેઝર આધારિત પ્રક્રિયા પર કામ કરી રહી છે. તો લેઝર વડે જે Y રંગસૂત્રના શુક્રાણુઓ હોય છે એને મારી નાખવામાં આવે છે અને X રંગસૂત્રવાળા શુક્રાણુઓને વધારેમાં વધારે જીવતા રાખવામાં આવે છે. તો જે આપણા અંતિમ શુક્રાણુઓ હશે એમાં હશે X રંગસૂત્રવાળા શુક્રાણુઓ, નિષ્ક્રિય કરેલા Y રંગસૂત્રવાળા શુક્રાણુઓ અને મરેલા શુક્રાણુઓ. નિર્ધારિત વીર્યની વાત કરીએ તો લિંગ નિર્ધારિત વીર્યની ચકાસણી માટે આ જે મશીન તમને દેખાઈ રહ્યું છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનનું નામ છે CASA, કમ્પ્યુટર અસિસ્ટેડ સ્પર્મ એનાલિસિસ, અને આ મશીનનું આ મોડલ છે IVOS-2 ઇન્ટિગ્રેટેડ વિઝ્યુઅલ ઓપ્ટિકલ સિસ્ટમ. આ મશીનનો જ ઉપયોગ કરીને જે લિંગ નિર્ધારિત વીર્ય હોય છે એની ચકાસણી કરવામાં આવે છે. અને આ ડિસ્પ્લે અથવા જે પડદા પર તમને જે શુક્રાણુઓ દેખાય છે એ શુક્રાણુઓ ક્રમશઃ ગતિશીલ શુક્રાણુઓ હોય છે. તો ક્રમશઃ ગતિશીલ શુક્રાણુઓ અથવા પ્રોગ્રેસિવ મોટાઈ શુક્રાણુઓ. તો ક્રમશઃ ગતિશીલ શુક્રાણુઓનો મતલબ એવો થાય છે કે જે શુક્રાણુઓ આ જે તમને પડદો દેખાય છે એનાથી બહારની તરફ જતા હોય.
શુક્રાણુઓ 50% કે તેથી વધુ હોવા જોઈએ. અને જો લિંગ નિર્ધારિત વીર્યની વાત કરીએ તો એક વાસ્તવિક પ્રમાણીકરણ પણ છે કે સંખ્યા કેટલી છે ક્રમશઃ ગતિશીલ શુક્રાણુઓની. અને ભારત સરકારના આદેશ પ્રમાણે 1.05 મિલિયન શુક્રાણુઓ એ ક્રમશઃ ગતિશીલ શુક્રાણુઓ હોવા જોઈએ ઓગળેલા વીર્યમાં અથવા થોડ સીમનમાં. ઓગળેલું વીર્ય એટલે એવું વીર્ય કે જે પહેલાં નાઇટ્રોજનમાં હતું, એને પાછું 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા પાણીમાં ગરમ કરી લીધું અને આટલું કર્યા પછી પણ એમાં 1.05 મિલિયન જેટલા શુક્રાણુઓ એ ક્રમશઃ ગતિશીલ શુક્રાણુઓ હોવા જોઈએ. આ વ્યાખ્યા છે પોસ્ટ મોટિલિટીની. મારા ખેડૂત મિત્રોની મૂંઝવણ છે કે જો લિંગ નિર્ધારિત વીરની ચકાસણી કરવી હોય તો એબીએસ ઇન્ડિયાની પ્રયોગશાળામાં જવું પડે અથવા અન્ય પ્રયોગશાળા જ્યાં તમે બતાવ્યા એવોસ્કાસા આ મશીનો ઉપલબ્ધ છે ત્યાં ચકાસણી કરી શકે. હા, ચોક્કસ. ભારતમાં જ્યાં પણ કાસાનું આ મોડલ આઈવોસ 2 ઉપલબ્ધ છે ત્યાં તમે એનું પરીક્ષણ કરાવી શકો છો. આ પરીક્ષણ કરવાની એક યોગ્ય પદ્ધતિ છે જે ભારત સરકારે એમના અસિસ્ટેડ બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ છે એમાં પણ આ યોગ્ય પદ્ધતિનો ઉલ્લેખ કરેલો છે. અને આપણે જે વાત કરીએ યોગ્ય પદ્ધતિ એ એબીએસની પોતાની છે. તો તમે જો એ યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને લિંગ નિર્ધારિત વીર્યની ચકાસણી ભારતની કોઈ પણ પ્રયોગશાળામાં કરાવો તો તમને એનું પરિણામ સમાંતર જ મળશે. તો એનો મતલબ ખેડૂતોને જે જોઈએ છે કે લિંગ નિર્ધારિત વીરની ચકાસણી શુદ્ધદર્શક યંત્રમાં નહીં કરવાની અને એના માટે એવોસ્કાસા મશીનોની ઉપયોગ કરવાનો. જી આ એ ખૂબ જ જરૂરી છે કારણ કે જો તમે સૂક્ષ્મદર્શક યંત્રનો વપરાશ કરશો ચકાસણી માટે તો એ થઈ શકે છે કે તમને એ પરિણામ ના મળે જે તમે જોવા માંગો છો. અને હું બીજું એ પણ કહેવા માગું છું કે જે થીજવેલ વીર્ય હોય છે એના શુક્રાણુઓની જે ગતિશીલતા ચકાસવાની પદ્ધતિ છે એ પ્રમાણીકરણ પર નથી, એ ટકાવારી પર છે. એટલે કે 40%, 50%, 60% આ રીતે એના શુક્રાણુઓની ગતિશીલતા દર્શાવવામાં આવે છે. અને કોઈ પણ સ્થિતિના કારણે આ બદલાઈ પણ શકે છે. એટલે સ્થિતિ એટલે કે જો તાપમાનમાં કોઈ બદલાવ થાય છે તો પણ પરિણામ ઉપર નીચે આવી શકે છે. જો દરેક અલગ અલગ વ્યક્તિ વડે જો એની ચકાસણી કરવામાં આવે છે તો પણ પરિણામ બદલાઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે તમે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરો અને યોગ્ય ઉપકરણો અથવા મશીનોનો ઉપયોગ કરીને જ તમે લિંગ નિર્ધારિત વીર્યની ચકાસણી કરો. તમારો ખૂબ ખૂબ આભાર તમારા કિંમતી સમય માટે અને લિંગ નિર્ધારિત વીરનું વિજ્ઞાન વિશે જણાવવા માટે. તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને હું એવી આશા રાખું છું કે વિડીયોના માધ્યમથી આપણે વધારે ને વધારે ખેડૂત મિત્રોમાં અને એઆઈ ટેકનિશિયનો અથવા વિજ્ઞાનવાળા ડૉક્ટરોમાં આપણા લિંગ નિર્ધારિત વીર્ય વિશે જાગૃતતા લાવી શકીશું. જય શ્રી કૃષ્ણ.